નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું હતું મિત્રો સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ? મોસ્ટ ઓફ પીના પ્રીમિયમની અંદર એક સરસ મજાની મૂવમેન્ટ મળી આપણે, બરાબર, ડાઉન સાઇડની એક સરસ મજાની 2x ફંડની. તો આ મૂવમેન્ટ કોઈ મિત્રો કેપ્ચર કરી શક્યા હોય તો કોમેન્ટમાં જણાવજો, બરાબર. આજે માત્ર ને માત્ર આવતીકાલ માટેના લેવલની ચર્ચા કરશું, કેમ કે વિડીયો ઘણો લેટ થઈ ગયો છે અને ટાઈમ પણ ઘણો થઈ ગયો છે, બરાબર. તો વધારે આપણે ચર્ચા કરશું નહીં. સૌથી પહેલાં જોઈ લઈએ નિફ્ટી કે ભાઈ એની અંદર આવતીકાલે શું થઈ શકે, બરાબર. આવતીકાલથી આપણે રેગ્યુલર રિવિઝન સેશન ચાલુ કરશું, બરાબર. હવે ભાઈ આ બે લેવલ મહત્વના છે. અપસાઇડ માટે 25,616 અને ડાઉન સાઇડ માટે 25,480. આની નીચે જશે તો આપણે ડાઉન છે, આની ઉપર જશે તો આપણે અપસાઇડ છે. પ્લેન વસ્તુ રાખજો કે આ પ્રીમિયમ જો ઇન્ડેક્સ 616 થી રિજેક્શન દેખાય, બરાબર, અને આ ક્લોઝિંગ બ્રેક કરી દીધું ને તો મારા મત મુજબ 368 અને 278 દૂર નથી, બરાબર. આ ક્લીન રાખજો. પણ જો ઉપર બ્રેક કરી દીધું ને 25,616 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું તો માર્કેટ બાય ઓન ડીપ થશે. ફરી પાછું ડીપ આવશે તો અહીંયાથી બાઇંગની પોસિબિલિટી અવેલેબલ છે, આ યાદ રાખજો, બરાબર. તો જ્યાં સુધી આ બે લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી આપણે વધારે કાંઈ વિચારવાનું છે નહીં. જે વિચારવાનું હતું એ વિચારી લીધું આપણે, બરાબર. હવે જોઈ લઈએ કે ભાઈ પ્રીમિયમમાં શું થઈ શકે. સૌથી પહેલું પ્રીમિયમ છે 25,700નો સીઈ. 25,700નો સીઈ શું થઈ શકે ભાઈ? આમાં ક્લીન વસ્તુ છે કે જો આ પ્રીમિયમમાં આપણે પાવર જોતો હોય તો આ પ્રીમિયમને 58ની ઉપર નીકળવું પડે. જો મોમેન્ટમમાં 58ની ઉપર નીકળે તો ફર્સ્ટ ટાર્ગેટ 88, બરાબર. આ ક્લિયર રાખજો. અને આની ઉપર જાય તો 130 and 163 સુધી જઈ શકે, પણ જાય તો, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ 39ની નીચે ઓપન થયું તો પછી આની જગ્યા છે 10 રૂપિયા, ભાઈ યાદ રાખજો આ વસ્તુ, બરાબર. તો 10 રૂપિયા આવેલ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી 40 જવાની પોસિબિલિટી છે, બરાબર, 4 ગણું, બરાબર. અને એનાથી ઉપર જાય તો 58 સુધી. આ મગજમાં ક્લીન રાખજો. પણ ક્યાંથી? 10 રૂપિયાથી અથવા તો 39ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો મોર્નિંગમાં વન વેમાં મોમેન્ટમ ટ્રેડ જે કહેવાય ને એ થઈ જશે. ને ક્યાં સુધી? 88 અને 130 સુધી, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લ્યો એક પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પુટના પ્રીમિયમમાં તો પુટનું પ્રીમિયમ છે ભાઈ 25,500નો પીઈ. હવે આની અંદર શું થઈ શકે ભાઈ? જો આ એક સરસ મજાની રેન્જ હશે, હા, જો ભૂલમાં આની ઉપર માર્કેટ ઓપન થઈ ગયો અને એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન કરાવી દીધી, બરાબર, તો પછી 117, 153, 190 દૂર નથી, યાદ રાખજો, બરાબર. ડાઉન સાઇડ માટે જ્યાં સુધી શોર્ટ સાઇડની ઉપર આ પ્રીમિયમ છે ત્યાં સુધી આપણે પોઝિટિવ છે આ પ્રીમિયમમાં, બરાબર. તો શોર્ટ સાઇડની નીચે જાય તો પછી હવે આને 35 અને એની નીચે જાય તો એક રેન્જ બનવા દેજો, રેન્જનું બ્રેકડાઉન થવા દેજો અને ફરી ઉપર નીકળે તો એટેમ્પ મારજો, બાકી મારવો નહીં. હવે એક વસ્તુ યાદ રાખજો, યા તો 67 સપોર્ટ લઈ લેશે ને તો 94, 117, 153 સુધી જઈ શકે, બરાબર. આટલું ક્લિયર. હવે જો આ પ્રીમિયમ છે ને ભાઈ હાલની પોઝિશનમાં મોંઘા છે. કેવા છે? મોંઘા. તો આ એક વખત સસ્તા થવા જોઈએ, બરાબર. તો જ્યારે કોલ સાઇડ જો માર્કેટ બ્લાસ્ટ થાય ને તો પછી આ પ્રીમિયમને થોડું તળિયે આવવા દેજો તો એનો એક ટાર્ગેટ સરસ મજાનો મળી જશે. બાકી આવતીકાલે લાઈવ માર્કેટમાં સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીશ જો લાઈવ રહી શકું એમ હશે તો, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.